नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। श्री समंत भद्र स्वामी रचित રત્નકરણક શ્રાવકાચાર એમાં પ્રભાચંદ્ર આચાર્ય ભગવંતની ટીકા છે, એનું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. રત્નકરણક શ્રાવકાચારના સ્વાધ્યાયમાં ગાથા 114 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ ગાથા 115 થી સ્વાધ્યાય લઈએ છીએ. ગાથા 114 ની અંદર દાનની વાત કરી, એમાં દાનનું ફળ કહ્યું. દાનનું ફળ એટલે દાનની કેટલીક ગાથાઓ પહેલા કહી અને પછી એમાં દાનનું ફળની વાત કરી. દાન આપવાને પાત્ર કોણ છે, દાન કોણ આપે એની પાત્રતા પણ કહી, અને કોને દાન આપવાથી શ્રેષ્ઠ દાન કહેવાય, મુનિને એ શ્રેષ્ઠ દાન છે. તે પછીથી પાંચમા ગુણસ્થાનની દશામાં શ્રાવક હોય એને દાન એ મધ્યમ દાન છે, અને પછી એના પછી જગન દાન એ સમ્યક દ્રષ્ટિ જીવને હોય એ વાત લીધી. અને એ સિવાયના બીજા જે દાન છે, મિથ્યા દ્રષ્ટિને દાન જે કહેવામાં આવ્યા છે એને અનુકંપા દાન કહેવાય. એવા દાન આપવા જોઈએ, પણ એમાં ભક્તિભાવ હોતો નથી. એ બધી વાત પણ સાથે આવી ગઈ. અને પાત્રતાની વાત પણ એમાં અગાઉ આવી કે 7 ગુણ સહિત જે છે એ એવો પાત્ર જીવ છે કે જે દાન આપી શકે. અને એના ફળ તરીકે અહીંયા વાત કરવામાં આવી તો એ ફળની અંદર એમ કહ્યું 114 ની અંદર કે જેમ લોહીના ડાઘ છે એને ચોખ્ખું પાણી શુદ્ધ જળ છે તે ધોઈ નાખે છે, સાફ કરે છે, તેવી રીતે આ જે અતિથિજનોને એટલે મુનિ વગેરેને જે આપેલું યથા યોગ્ય આહારદાન આવી છે, તો એનાથી જે ગ્રહસ્થ છે, જે જેને ગ્રહ કાર્ય છે, એનાથી એને કેટલાક કર્મોનો બંધ પડે છે. તો એ એનાથી સંચિત કરેલા કર્મો એટલે એવા પાપના બંધોનો પણ એ નાશ કરે છે. એ એના ફળ તરીકે વાત કરી. હવે આગળ 115 ની ગાથાની અંદર એમાં કહે છે કે નવધા ભક્તિનું ફળ. કેમ કે મુનિને જે આહારદાન આપવામાં આવે છે એ નવધા ભક્તિપૂર્વક આપવામાં આવે છે. તો હવે પડીગાહના આદિ 9 પ્રકારના પુણ્ય કાર્યો કરતા એનાથી શું શું ફળ પ્રાપ્ત થાય છે તે કહે છે નવધા ભક્તિનું ફળ. નવધા ભક્તિ એટલે મુનિને જે આહારદાન આપણે આપીએ છીએ એ આખી ક્રિયા જે છે એ નવધા ભક્તિપૂર્વક 9 પ્રકારે ભક્તિપૂર્વક હોય છે. તો હવે ગાથા 115 શ્લોક 115. ઉચ્ચૈર ગોત્રમ પ્રણતેર ભોગો દાનાદુપાસનાત પૂજા ભક્તેહ સુંદર રૂપમ સ્તવનાત કીર્તિ તપો નિધિષુ. 115માં શ્લોકના અર્થમાં કહે છે કે તપોનિધિષુ તપસ્વી મુનિઓને પ્રણતે એટલે પ્રણામ કરવાથી, ઉચ્ચૈર ગોત્રમ ઉચ્ચ ગોત્ર, દાનાત દાન દેવાથી, ભોગ ભોગ, ઉપાસનાત તેમની ઉપાસનાથી, પૂજા પ્રતિષ્ઠા માન્યતા, ભક્તિ તેમની ભક્તિથી, સુંદર રૂપમ સુંદર રૂપ, અને સ્તવનાત તેમની સ્તુતિ કરવાથી, કીર્તિ પ્રાપ્ત થાય છે. તપસ્વી મુનિઓને પ્રણામ કરવાથી ઉચ્ચ ગોત્ર પ્રાપ્ત થાય, દાન દેવાથી ભોગ વગેરે સામગ્રી પ્રાપ્ત થાય, તેમની ઉપાસનાથી પોતાની પ્રતિષ્ઠા વધે,
એમની ભક્તિ કરવાથી સુંદર રૂપ પ્રાપ્ત થાય અને એમની સ્તુતિ કરવાથી કીર્તિ થાય, પોતાની કીર્તિ પ્રાપ્ત થાય. એટલે એવા પ્રકારના પુણ્ય પ્રકૃતિ ના કર્મ એને બંધાય. ટીકામાં વધારે સ્પષ્ટ કરે છે કે તપોનિધિષુ તપના નિધાન રૂપ યતિઓ પ્રત્યે પ્રણતે એટલે પ્રણામ કરવાથી, તપોનિધિષુ મુનિઓને એવા તપના નિધાન રૂપ યતિઓ એમ કહ્યું છે કે જેમને તપ છે એવું ઉત્તમ તપ જેમને વર્તે છે એ તપના નિધાન રૂપ યતિઓ છે. તો એમના પ્રત્યે પ્રણામ કરવાથી એવા પુણ્યનો બંધ થાય છે તો કે ઉચ્ચ ગોત્ર પ્રાપ્ત થાય છે, ઉચ્ચ ગોત્ર પ્રાપ્ત થાય. તથા દાનાત આહાર દાન આપણે એવા મુનિને આપીએ એટલે કે છે કે દાનાત એટલે ભોજન શુદ્ધિ રૂપ દાનથી ભોગની સામગ્રી પ્રાપ્ત થાય છે. એટલે એને અનેક પ્રકારે સામગ્રીઓ પ્રાપ્ત થાય. બધી જ ભોગની સામગ્રી એવા કહેવામાં આવે છે ને. ઉપાસનાત એટલે પ્રતિગ્રહ આદિ રૂપ ઉપાસનાથી પૂજા સર્વત્ર પૂજા સન્માન પ્રાપ્ત થાય છે. એમની ઉપાસના કરવાથી એને કારણે જે પુણ્યની પ્રકૃતિ બંધાય છે તે કેવી છે તો કે જેમાં એના ફળ સ્વરૂપે પોતાને સન્માન પ્રાપ્ત થાય, પોતાની પૂજા થાય. ભક્તિ ગુણ અનુરાગથી તેમના એટલે મુનિ પ્રત્યે ઉત્પન્ન થયેલી શ્રદ્ધા વિશેષ રૂપ ભક્તિથી એમના તરફની શ્રદ્ધા અને એમના તરફની એવી ભક્તિથી પોતાને સુંદર રૂપ પ્રાપ્ત થાય. ગુણોના અનુરાગથી અંતરમાં જે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે તેને ભક્તિ કહે છે. ભક્તિની વ્યાખ્યા કરી છે. ભક્તિ એટલે માત્ર પદો કે ગીતો ગાવા એ ભક્તિ નથી. એ ગુણોનો ખ્યાલ આવવો, અંતરમાં જેમ છે તેમ ખ્યાલ આવવો એમના ગુણોનો, એમના પ્રગટ ગુણોનો, અને એ ગુણોનો અનુરાગ અહોભાવ આપણને આવે. અંતરમાંથી એ પ્રત્યે શ્રદ્ધા થાય કે આવા ગુણો એમને પ્રગટ થયા છે એમ સ્વીકાર સહિત આપણે પછી એમના એ ગુણોનું વર્ણન વગેરે જે કંઈ કરીએ, એમના પ્રત્યે અહોભાવ પ્રગટ કરીએ, એ કાવ્ય દ્વારા કરીએ કે ગદ્ય દ્વારા કરીએ તો એ બધી ભક્તિ છે. ગુણોના અનુરાગથી અંતરંગમાં જે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે તેને ભક્તિ કહે છે. મુનિઓની એવી ભક્તિ કરવાથી સુંદર રૂપ પ્રાપ્ત થાય. એટલે એવા પુણ્યનો બંધ પડે છે કે જેથી શરીર છે તે સુંદર પ્રાપ્ત થાય. અને સ્તવનથી અર્થાત આપ શ્રુત સાગર છો ઇત્યાદિ સ્તુતિ કરવાથી કીર્તિ સર્વત્ર કીર્તિ એટલે યશ નામ કર્મ પુણ્યની પ્રકૃતિનો બંધ પડે, સર્વત્ર કીર્તિ પ્રાપ્ત થાય. જો અહીંયા કોઈકને પ્રશ્ન થાય કે ભક્તિ અને સ્તવનમાં શું ફેર, અહીંયા બે ના ફળ જુદા જુદા આપ્યા છે ને, તો એની સ્પષ્ટતા અહીંયા તો કરી છે કે ભક્તિમાં એમના પ્રત્યે ભક્તિનો ભાવ કેમ થાય કે એમના ગુણો જે છે એ ગુણોને જ્યારે આપણે સમજીએ અને આપણને ખ્યાલ આવે કે આવા ગુણ એમણે પ્રગટ કર્યા છે અને એમના પ્રત્યે એવી શ્રદ્ધા થાય છે તો એ ગુણોનો અનુરાગ છે. આપણને એ ગુણોનો અનુરાગ છે. જે ગુણો એમણે પ્રગટ કર્યા છે એ ગુણોનો અનુરાગ છે. એટલે એ ગુણો જેમણે પ્રગટ કર્યા છે એમના પ્રત્યે આપણને એવો ભાવ થાય છે. એ ભક્તિનો ભાવ છે, અહોભાવ છે. એમાં સાચી શ્રદ્ધા રહેલી છે તો એ ભક્તિ છે. એને ભક્તિ કહેવામાં આવે. ભક્તિ ગદ્ય રૂપે પણ હોય, એમ નથી કે પદ્ય રૂપે જ હોય. અને પછી જે સ્તવનની વાત કરી છે તો સ્તવનની અંદર તો એમને જાણે કે આપણે સ્તવન એમને જાણે કે સંબોધીને કહેતા હોય એવી રીતે આપ જ્ઞાનનો નિધિ છો, ગુણોનો સાગર છો, શ્રુત સાગર છો ઇત્યાદિ સ્તુતિ
એવી એમના પ્રત્યે આપણે સ્તુતિ કરીએ છીએ. તો એ સ્તુતિ કરવાથી, એમની સ્તુતિ કરવાથી આપણી પણ કીર્તિ થાય એવું યશ નામ કર્મ બંધાય છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે વિતરાગ મુનિરાજને નમસ્કાર કરવાથી ઇન્દ્રપણું આદિ ઉચ્ચ ગોત્ર કહ્યું ને, ઉચ્ચ ગોત્ર, તેમાં તો પછી ઇન્દ્રપણું આદિ ઉચ્ચ ગોત્ર ની પણ પ્રાપ્તિ થાય. જો દેવ ગતિ થઈ હોય તો, મનુષ્ય ગતિ હોય તો એમાં એવા ઉચ્ચ ગોત્રની પ્રાપ્તિ થાય. દાન દેવાથી ભોગ ઉપભોગની સામગ્રી પ્રાપ્ત થાય. નવધા ભક્તિથી, ઉપાસનાથી સર્વમાન્ય ઉચ્ચ પદ, ભક્તિ શ્રદ્ધાથી સુંદર રૂપ અને સ્તુતિ કરવાથી કીર્તિ પ્રાપ્ત થાય છે. ઉત્તમ પાત્રને દાન દેવાથી ઉત્તમ ભોગ ભૂમિ, મધ્યમ પાત્રને દાન દેવાથી મધ્યમ ભોગ ભૂમિ અને જગન્ય પાત્રને દાન દેવાથી જગન્ય ભોગ ભૂમિ તથા કુપાત્રને દાન દેવાથી કુભોગ ભૂમિ મળે છે. ક્યાં જન્મ થાય, ક્યાં ઉપજવું થાય ભવિષ્યમાં? તો કે છે તમે દાન આપ્યા એના ફળ રૂપે ભોગ ભૂમિમાં કે જન્મ થાય તો પણ શું? તો કે ઉત્તમ પાત્રને દાન દેવાથી ઉત્તમ ભોગ ભૂમિ, મધ્યમ પાત્રને દાન દેવાથી મધ્યમ ભોગ ભૂમિ અને જગન્ય પાત્રને દાન દેવાથી જગન્ય ભોગ ભૂમિ તથા કુપાત્રને દાન દેવાથી કુભોગ ભૂમિ મળે છે. આ ભોગ ભૂમિ અને કુભોગ ભૂમિ સંબંધી આપણે ઘણો વિસ્તાર આપણે કર્યો, એના વિસ્તારથી આપણે સમજ્યા છીએ. 30 પ્રકારની બીજી કુભોગ ભૂમિ છે એની પણ વાત આપણે સમજ્યા છીએ. 15 પ્રકારે ઉત્તમ ભોગ ભૂમિ છે. તો એવી ભોગ ભૂમિમાં એનો જન્મ થાય છે. આગળ કહે છે કે આત્માનું જ્ઞાન અને આચરણ નહીં હોવાથી જે પરમાર્થ શૂન્ય છે એવા અજ્ઞાની પરમાર્થ શૂન્ય પોતાનું સ્વરૂપ જે છે એ જ પરમાર્થ છે, પરમ અર્થ છે, એનો જ જેને વિચાર નથી. એટલે સામે જે પરમાત્મા બિરાજમાન છે, સાક્ષાત તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન બિરાજમાન છે, તો એમના સ્વરૂપને એ સમજતો નથી અને સિદ્ધના સ્વરૂપને પણ સમજતો નથી. એટલે એને પરમાર્થ શૂન્ય કહ્યો, એ અજ્ઞાની છે. તો કહે છે કે આત્માનું જ્ઞાન અને આચરણ, જ્ઞાન પણ નહીં અને આચરણ પણ નહીં. જ્ઞાન નથી તો આચરણ તો ક્યાંથી હોય? આત્માનું જ્ઞાન અને આચરણ નહીં હોવાથી જે પરમાર્થ શૂન્ય છે એવા અજ્ઞાની છદ્મસ્ત વિપરીત ગુરુ પ્રત્યે સેવા ભક્તિથી વયાવૃત તથા આહાર આદિ ક્રિયાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેનું ફળ નીચ દેવ અને નીચ મનુષ્યપણું છે. આ પ્રવચન સારમાંથી વાત લીધી છે અને મોક્ષશાસ્ત્રમાં પણ આવી રીતે વાત આવી છે. તો એ રીતે 115મી ગાથા થઈ, એના ફળ સંબંધીની વાત કરવામાં આવી. હવે આગળ કહે છે કે સ્વ અલ્પદાન આવા પ્રકારના વિશિષ્ટ ફળને કેવી રીતે આપે એવી આશંકાને દૂર કરવા માટે કહે છે કે જે ફળની વાત કરી, 5 પ્રકારે ફળની વાત કરવામાં આવી. વિતરાગ મુનિરાજને નમસ્કાર કરવાથી જે ઉચ્ચ ગોત્ર વગેરે એ બધી વાત જે કરવામાં આવી, તો કહે છે કે એવું ફળ કેવી રીતે વિશિષ્ટ ફળ પ્રાપ્ત થાય? દાન, સ્વ અલ્પદાન આવા પ્રકારના વિશિષ્ટ ફળને કેવી રીતે આપે અને એની આશંકાને દૂર કરવા માટે હવે પછીની ગાથા કહે છે. ગાથા 116 કહે છે. તો કહે છે કે અલ્પદાનથી મહાફળની પ્રાપ્તિ કેવી રીતે થાય? પ્રશ્ન છે આખો. આવા પ્રકારે દાન આપ્યા હોય ને એને કારણે એવા ફળની પ્રાપ્તિ કેવી રીતે થાય? પણ એ ફળ જે પ્રાપ્ત કરવાની જે વાત કરી છે એને જરાક સમજીએ તો આપણને ખ્યાલમાં આવે. એમાં શું પ્રાપ્ત થાય છે? પુણ્યની પ્રકૃતિનો એવો બંધ પડે છે. જે પુણ્યની પ્રકૃતિનો બંધ પડે છે એ બંધને કારણે એને પોતાને મોક્ષ માર્ગમાં અનુકૂળતા રહે એવું બને, એવી સારી ગતિ વગેરે થાય ને એ પ્રમાણે બધી સામગ્રી વગેરે બધું જ મળ્યું હોય એટલે કોઈ રીતે કોઈ પણ પ્રકારે જીવન દરમિયાન કોઈ કકળાટ કે
ઉદ્વેગ કે ચિંતાનું કારણ ન રહે એવી કીર્તિ વગેરે પણ બધું હોય એટલા માટે. તો એ બધું જે પુણ્ય પ્રકૃતિના બંધ પડ્યા એ તો અઘાતી કર્મની પ્રકૃતિ છે. એ અઘાતી કર્મની પ્રકૃતિ છે. એનાથી કઈ એને મુક્તિની પ્રાપ્તિ થાય કે કોઈ ઘાતી કર્મનો ક્ષય થાય એવી વાત લીધી નથી. પણ છતાંય આવા જ્યારે પુણ્ય પ્રકૃતિના ઉદય વર્તતા હોય તો એવા જીવને બધી જ અનુકૂળતાઓ પ્રાપ્ત થાય. ધર્મ માટેની બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થાય. પુણ્યાનુબંધી પુણ્યને કારણે એને જીનવાણી પ્રાપ્ત થાય, એવા સંયોગો પ્રાપ્ત થાય, એવી અનુકૂળતાઓ પ્રાપ્ત થાય, જેથી કરીને એ બધો સમય એનો એ મોક્ષની પ્રાપ્તિના ઉપાયમાં લગાવી શકે. એટલે આ જે ફળની પ્રાપ્તિની વાત કરી છે એમાં પુણ્ય પ્રકૃતિ તો એ અઘાતી કર્મમાં જ હોય છે. ઘાતી કર્મની તો કોઈ પુણ્ય પ્રકૃતિ હોતી જ નથી. ઘાતી કર્મની પ્રકૃતિ જે છે એ તો બધી પાપ પ્રકૃતિ છે. અને એ પાપ પ્રકૃતિ જે છે એના ઉદય બધાને હોય છે. સમ્યક દર્શન પ્રગટ કરે ત્યારથી પછી શરૂઆત થઈ અને ઘાતી કર્મની પ્રકૃતિના ઉપશમ ક્ષય વગેરે થવાનું શરૂ થાય. એટલે એ તો પોતાનો પુરુષાર્થ જોઈએ. પણ આવો પુરુષાર્થ કરવા માટે પણ એવી અનુકૂળતાઓ વગેરે જે પ્રાપ્ત થાય છે એની અહીંયા વાત કરવામાં આવી છે. એટલે એના ફળ સ્વરૂપે જે કંઈ કહ્યું છે એનો અર્થ એવો ન સમજી લેવો કે એને કારણે એને મુક્તિ થઈ જાય એવું ન સમજી લેવું. આગળ વર્તમાન યોગની વાત આવે એ બધાની અંદર પણ જ્યારે એવી વાત કરવામાં આવી હોય પછી આમ થયું તેમ થયું તો સમજવાનું કે એમાં એનો પાછો પુરુષાર્થ તો હોય જ. કેમ કે ઘાતી કર્મની પ્રકૃતિનો ક્ષય એ પોતાના પુરુષાર્થ સિવાય બીજી કોઈ રીતે થતો નથી. કોઈ કરાવી શકતું નથી. કોઈ શુભભાવથી થતું નથી. શુભભાવથી પુણ્ય પ્રકૃતિના બંધ પડે. અહીંયા એક આશંકા ઉભી કરી કે આ અલ્પદાનથી પણ આવા મહાફળની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો એના ઉત્તર રૂપે આ 116મો શ્લોક 116મી ગાથા કહે છે. क्षितिगतम् एव वटबीजं पात्रगतं दानम् अल्पमपि काले फलति च छायाविभवं बहु ફલમ ઇષ્ટમ શરીરભૃતામ. એના અન્વયાર્થમાં કહે છે, ઉદાહરણ આપી અને સમજાવે છે કે કેવી રીતે એની ફળની પ્રાપ્તિ થાય. તો કહે છે કે જેવી રીતે કાલે ક્ષિતિગતમ એટલે ઉચિત કાળે ઉચિત સમયે ફળદ્રુપ જમીનમાં વાવેલું ક્ષિતિગતમ ફળદ્રુપ જમીનમાં વાવેલું વટબીજમ ઈવ છાયા વિભવમ વડલાનું બીજ મોટી છાયાના વૈભવને અને બહુ ફલતી બહુ ફળો રૂપે ફળ આપે છે, ફળે છે, પ્રાપ્ત કરે છે. તેવી રીતે વડલાનું બીજ એ ટેટા જે છે એની અંદર ઝીણું બીજ હોય છે, ઘણું ઝીણું બીજ હોય છે. એ બીજ જમીનમાં વાવેલું હોય તો એ જ્યારે પછી એના કાળ આવે ત્યારે વડલો બને ને પછી વડલો ઘણો મોટો બને છે. એ તો કેટલી વડવાઈઓ ને વડવાઈઓ પણ પાછી જમીનમાં જાય ને આમ વિશાળ થઈ જાય છે. તો એને કારણે ખૂબ છાયા, એ છાયા વડલાની છાયા જેવી બીજા કોઈ વૃક્ષની છાયા એટલી હોઈ શકે નહીં. ખૂબ વિસ્તારપૂર્વક એની છાયા વિસ્તરતી જ જાય છે. એને છાયા વૈભવ કહ્યું. અને બહુ ફળો એને એ પ્રમાણમાં એની ઉપર ફળો પણ આવે છે. તો એ આપે છે. પણ પેલું બીજ તો ખૂબ નાનું છે છતાં પણ એ આપે છે ને. જેવી રીતે ઉચિત કાળે ઉચિત સમયે જમીનમાં વાવેલું વડલાનું બીજ મોટી છાયાના વૈભવને અને બહુ ફળો રૂપે ફળ આપે છે, ફળે છે, પ્રાપ્ત કરે છે. તેવી રીતે ઉચિત સમયે કાલે પાત્રગતમ અલ્પમ અપી ઉચિત સમયે પાત્રને આપેલું એટલે એવા સદપાત્રને આપેલું થોડું પણ દાન શરીર ભૃતામ છાયા વિભવમ વિભૂતિ યુક્ત બહુ ફલમ ફલતી. એ થોડું પણ દાન જીવોને શરીર ભૃતા કહ્યું ને, એટલે શરીર ભૃતા એટલે જે શરીર સહિત છે એવા સંસારી એવા જીવોને
શું આપે છે તો કે છે છાયા વિભવમ, ઉત્તમ ઐશ્વર્ય. અને અહીંયા છાયા વિભવમ એટલે છાયા, એટલે વડલાની તો છાયા હતી, મોટી છાયા રૂપી વૈભવ હતો, પણ અહીંયા છાયા વિભવમ નો અર્થ કર્યો છે ઉત્તમ ઐશ્વર્ય અને વિભૂતિ યુક્ત, ઇષ્ટમ ઇચ્છિત, બહુ ફલમ ભોગ ભોગ આદિ રૂપ અનેક ફળો રૂપે ફળે છે ફલતી. ટીકામાં વધારે વિસ્તાર કરીને સમજાવે છે કે ઉચિત કાળે સત્પાત્રને આપેલું થોડું પણ દાન સંસારી જીવોને ઈચ્છિત ભોગ ઉપભોગ આદિરૂપ અનેક પ્રકારના સુંદર ફળ રૂપે ફળે છે. જો ઈચ્છિત કહ્યું છે એટલે એનો અર્થ એવો નથી થતો કે એ ફળની ઈચ્છા પૂર્વક કરે. ઈચ્છિતનો અર્થ અહીંયા એવો થાય છે કે જે સામાન્ય રીતે મોટા ભાગના જીવો સંસાર પર્યાયમાં જે ઈચ્છે છે, અનુકૂળતાઓ જે ઈચ્છે છે, એમ એનો અર્થ કરવાનો છે. એમાં નિદાનની કોઈ વાત નથી કે જ્યારે એ દાન આપે ત્યારે એમાં એને નિદાન હોય કે આમ આનું ફળ મને આમ પ્રાપ્ત થાય, એમ એનો અર્થ કરવાનો નથી. ઈચ્છિતનો અર્થ એ રીતે સામાન્ય બહુજન સમુદાયની અંદર લોકો જે ઈચ્છે છે, તો શું ઈચ્છે છે? તો અનુકૂળતાઓની સામગ્રી વગેરે જે કંઈ ઈચ્છે છે તો એ ઈચ્છિત ભોગ ઉપભોગ આદિ રૂપ અનેક પ્રકારના સુંદર ફળ રૂપે ફળે છે. કેવા ફળ રૂપે? તો કે છાયા વિભવમ. છાયા એટલે મહાત્મા અને વિભવ એટલે સંપત, બંને જ્યાં હોય તેવા, અર્થાત મહા ઐશ્વર્ય અને વિભૂતિ યુક્ત. આ જ અર્થના સમર્થન માટે ક્ષિતિ ઇત્યાદિનું દ્રષ્ટાંત આપે છે. એટલે ક્ષિતિગતમ, સુક્ષેત્રે વાવેલું યોગ્ય કાળે નાનું પણ વડલાનું બીજ જેમ બહુ ફળ રૂપે ફળે છે એ ઉદાહરણ આપ્યું છે. અને કેવું ફળે છે તો કે છે કે તાપને રોકનારી છાયા તેના વિભવ રૂપે, અર્થાત વિશાળતા રૂપે, પ્રચુરતા રૂપે ફળે છે તેમ. અર્થમાં કહે છે કે જેમ ફળદ્રુપ જમીનમાં વાવેલું નાનું વડલાનું બીજ યોગ્ય કાળે વિશાળ છાયા અને અનેક ફળો રૂપે ફળે છે, તેમ યોગ્ય પાત્રને દીધેલું અલ્પદાન પણ યોગ્ય સમયે જીવને એટલે દાન દેનારને, દાતારને વિશાળ ઐશ્વર્ય, સંપત્તિ અને ઈચ્છાનુસાર અનેક ભોગ ઉપભોગ આદિ ફળ રૂપે ફળે છે. એવી પુણ્ય પ્રકૃતિના એને બંધ થાય છે અને એના જ્યારે ઉદય આવે છે તો એ બધું પ્રાપ્ત થાય છે. તો એ રીતે એ 116મી ગાથા થઈ અને એમાં વિશેષની અંદર કેટલીક વાત કરે છે કે વિશેષમાં કહે છે કે રયણસારમાં કહ્યું છે કે રયણસાર કુંકુંદાચાર્ય ભગવાનનું સપુરીષાણમ દાણમ કપ્પ તરુણમ અનાણ શુહમ વા રોહિણમ દાણમ જય વિમાણ શુહા સવસ્વ જાણે. એના અર્થમાં કહે છે કે સત્પુરુષોને દાન, સત્પુરુષોને દાન, કેવો શબ્દ મૂક્યો છે, સત્પુરુષોને દાન. નાની મહાપુરુષો મુનિરાજ એ સત્પુરુષ છે, એ સત્પુરુષ છે. સત્પુરુષોને દાન કલ્પતરુઓના ફળની શોભા જેવું છે. અને લોભી પાપી પુરુષોને આપેલું દાન, લોભી પાપી પુરુષોને આપેલું દાન મળદાની થાઠડીની શોભા જેવું છે એમ જાણ. તો શું કરવું? એવા જીવોને અનુકંપા દાન ના આપવું, ના એમ કહેવાનો આશય નથી, પણ સમજવાનું છે કે એ સાથે અંતરમાં ભાવ એવો હોવો જોઈએ કે એવા સત્પુરુષનો મને ક્યારે એવો સંયોગ થાય અને હું એમને કોઈ પણ રીતે અતિથિ સમવિભાગ વ્રતની અંદર વાત આવી છે એ રીતે એમને 4 પ્રકારના દાનમાંથી કોઈ પ્રકારે દાન આપવું, એવો અંતરમાં, અથવા તો હું એમની કોઈ પણ પ્રકારે એમની સેવા કરું ભયાવૃત, એવો અંદરમાં ભાવ થાય, એવું થવું જોઈએ. બીજાને અનુકંપા દાન આપીએ એ જ વખતે અંતરમાં એવો ભાવ થવો જોઈએ કે આને તો ઠીક છે, આ વ્યક્તિ બિચારો દુઃખી છે એટલે એને મદદ કરીએ છીએ, આપીએ છીએ, પણ અંતરમાં એ જ વખતે
ભાવ થવો જેકો હો, મને ક્યારે એવા મહામુનિનો સંયોગ થાય, એવા જ્ઞાની મહાત્માનો સંયોગ થાય અને હું એમને આહાર દાન આપું, એવો વિકલ્પ અંદરમાં આપણને એ જ વખતે આવવો જોઈએ. પૂજ્ય ગુરુદેવને આહાર દાન મારે માટે પ્રસંગ બન્યો હતો અને એ મારે માટે ઘણું એમ કહીએ કે જે માર્ગમાં હું કંઈક આગળ વધવા માંગતો હતો એની સમજ માટે એમાં કેટલાય બધા પ્રશ્નોનું એમાંથી મને ફક્ત મેં ગુરુદેવને આહાર દાન આપ્યું અને એ પ્રસંગ આખો થોડો સમય એમની સાથે રહેવાનો જે પ્રાપ્ત થયો એમની આહાર ક્રિયા જોવાનો, એનાથી ઘણું બધું મને મળ્યું કે જેથી કરી અને મને કોઈ પછી એવી આશંકા નથી થતી કે આમ કેમ. કેટલાય લોકો ગુરુદેવની અનેક પ્રકારે કંઈક ટીકા કરતા હતા, પણ મને તો થતું હતું કે આ તો મહાપુરુષ છે, આવા મહાપુરુષ એમ. ત્યાર પછીથી તો ગુરુદેવ પ્રત્યે એટલો બધો ભક્તિભાવ થઈ ગયો કે આ રીતે આહાર આપણે જે રીતે આહાર લઈએ છીએ ને ગુરુદેવ જે રીતે આહાર લેતા હતા એમાં કેટલો ફેર. સત્પુરુષને દાન આપવામાં આવે એમાં આહાર દાનનો પ્રસંગ બને કે ઔષધ દાન કે જે કંઈ પ્રસંગ બને એ તો અમૂલ્ય પ્રસંગ છે. પોતાના એવો પ્રસંગ બનવો હોય, એવો સંયોગ પોતાને પ્રાપ્ત થવો બહુ મોટી વાત છે. અને એમાંથી જે જીવ ચિંતન કરી અને ઘણું પામી શકે છે, પોતાની કેટલી બધી ભૂલો સુધરી જાય છે અને પછી મહાપુરુષોના બાહ્ય દેખાવ, બાહ્ય જીવન પ્રત્યે કોઈ પ્રકારે ક્યારેય દુગંછા થતી નથી, ક્યારેય દુગંછા થાય નહીં. આ વાત સમજવા જેવી છે. એટલે સત્પુરુષોને દાન શું કહે છે કુંકુંદાચાર્ય ભગવાન કહે છે કે સત્પુરુષોને દાન કલ્પતરુઓના ફળની શોભા જેવું છે અને લોભી પાપી પુરુષોને આપેલું દાન મળદાની ઠાઠડીની શોભા જેવું છે. એમ જાણ રેણસાળમાંથી આ વાત લીધી છે. આગળ પણ કહે છે દાનમાં વિશેષતા કહે છે કે તત્વા સૂત્રમાં કહ્યું છે કે વિધિ દ્રવ્ય દાતૃ પાત્ર વિશેષાત તદ્વિદેશ. આ તો સૂત્ર છે, અધ્યાય 7 39 સૂત્ર છે. તો દરેકે દરેક શબ્દ જે છે એના અર્થ પણ અહીંયા કયા છે. વિધિ એટલે વિધિ વિશેષ, અહીંયા છેલ્લે વિશેષ કહ્યું છે ને, વિશેષ કહ્યું છે ને, તો એ વિશેષ બધાને લાગુ પડે છે. વિધિ વિશેષ. દ્રવ્ય એટલે દ્રવ્ય વિશેષ, પછી દાતૃ લખ્યું છે તો દાતૃ વિશેષ અને પાત્ર વિશેષથી પાત્ર વિશેષાત એટલે પાત્ર વિશેષથી વિધિ વિશેષ, દ્રવ્ય વિશેષ, દાતૃ વિશેષ અને પાત્ર વિશેષથી દાનમાં વિશેષતા હોય છે. પેલું વિધિ વિશેષ એટલે નવધા ભક્તિના ક્રમને વિધિ વિશેષ કહે છે. તમે દાન આપો છો એમાં પણ કેવો ભાવ છે, તમને નવધા ભક્તિપૂર્વક દાન આપવાનો ભાવ આવ્યો છે, એનો અર્થ શું થયો કે તમને અંદરમાંથી એટલો બધો અહોભાવ છે, એમના પ્રત્યે ભક્તિનો ભાવ છે, તમે બહુ એ પ્રત્યે ઉત્સાહિત થયા છે. આવો પ્રસંગ, આવા મહાપુરુષ અને એમના પ્રત્યે જે શ્રદ્ધા છે એ કેમ એવી શ્રદ્ધા થઈ છે, નવધા ભક્તિની કેમ શ્રદ્ધા થઈ છે, નવધા ભક્તિપૂર્વક દાન તમે આહારદાન આપો છો તો કેમ કે એમના ગુણો, પ્રગટ ગુણોનો તમને ખ્યાલ આવ્યો છે એટલા માટે તમે આપો છો. એટલે એ જે વિધિ જે છે એ પણ નવધા ભક્તિપૂર્વક ને, નવધા ભક્તિ તો અંદરમાંથી એવા ઉત્સાહ સહિત હોય, એમ નહીં કે ઠીક છે હવે મુનિને દાન આપવાની આ વિધિ છે એટલે આપણે વિધિ કરીએ, એમ ન હોય. એટલે કે છે કે વિધિ વિશેષ એટલે નવધા ભક્તિના ક્રમને વિધિ વિશેષ કહ્યું છે. એ ક્રમ આખો એ જ રીતે છે. તમે પ્રધાના કરી અને એમને જયારે વિનંતી કરો છો કે આહાર શુદ્ધ છે, મન વાણી કાયા બધું શુદ્ધ છે, આ બધું તૃષ્ટો પધારો પધારો એમ એ વખતે જ અંદરમાંથી ભાવ હોય છે. અને જયારે તમે એમને પોતાની સાથે ઘેરે લાવી અને ઉચ્ચા આસને બિરાજમાન કરો છો ત્યાં બધો વખત એ જ ભાવ હોય છે. એમને આહારદાન આપો છો અને મુનિ પાછા જાય છે ત્યાં સુધી જે તમારો સમય વીતે છે, જે અડધો કલાકનો સમય, ઓહો અદભુત સમય હોય છે. એ દરમિયાનમાં તમને એમની નિશ્રામાં રહેવાનો યોગ પ્રાપ્ત થાય છે. તમારા ભાવ એવા હોય છે, એમના ગુણોનો તમને ખ્યાલ આવ્યો છે એટલે વિધિપૂર્વક આપવું જોઈએ. એમ કે છે વિધિ વિશેષ, નવધા ભક્તિના ક્રમને વિધિ વિશેષ કહે છે. કેટલાકને તો નવધા ભક્તિ શું એ ખબર નહીં, એટલે નવધા ભક્તિ શબ્દ જયારે કૃપાળુદેવમાં વાંચ્યો એટલે એ કંઈક બીજી રીતે નવ પ્રકારે ભક્તિ એમ માનતા હતા. એવી વાત નથી અહીંયા.
નવધા ભક્તિ તો મુનિને આહારની જે આખી વિધિ છે એમાં નવધા ભક્તિ આપણે જે વાંચનમાં લીધી. હવે બીજી વાત લીધી છે દ્રવ્ય વિશેષ. તપ સ્વાધ્યાય વગેરેની વૃદ્ધિમાં કારણ એવા આહાર આદિને દ્રવ્ય વિશેષ કહે છે. કેમ કે મુનિને આ બધું છે, તપ સ્વાધ્યાય વગેરેની એ બધું એમને હોય છે, તો એમાં વૃદ્ધિમાં કારણ એટલા માટે કે જો એમને સુધા અને તૃષા એ પરિસર રહ્યા કરે તો એ તપ સ્વાધ્યાય વગેરેની વૃદ્ધિ કેવી રીતે કરે. એટલે એવા મુનિને અથવા તો એવા શ્રાવકને એ જે કરી રહ્યા છે એમને એની વૃદ્ધિના કારણરૂપ આહાર આદિ છે એટલે એ દ્રવ્ય વિશેષ કહે છે. દાતૃ વિશેષ, જે દાતાર શ્રદ્ધા વગેરે 7 ગુણો સહિત હોય તેને દાતૃ વિશેષ કહે છે. એ અગાઉ 7 ગુણની વાત આવી ગઈકાલે. એવા ગુણ સહિત હોય એ દાતૃ વિશેષ છે. એ દાતારની શ્રદ્ધા વગેરે 7 ગુણ છે, સંતોષ વગેરે. અને પછી ચોથું કહે છે કે પાત્ર વિશેષ, જે સમ્યક ચારિત્ર વગેરે ગુણો સહિત હોય એવા મુનિ અથવા તો એવા શ્રાવક હોય, ક્ષુલક એલક કેવા આજીકાજી હોય કે એ 5મા ગુણસ્થાનમાં જે છે તેવા સ્થાન, તો એવા મુનિ વગેરેને પાત્ર વિશેષ કહે છે. એટલે 4 વાત આમાં લીધી છે. પાત્ર વિશેષ, દાતૃ વિશેષ, પછી દ્રવ્ય વિશેષ, તમે જે આહાર આપો છો એ પણ કેવો આહાર હોય, કેવો આહાર, એમને માટે બનાવેલો આહાર તમારાથી અપાય નહીં ને તમારે એના માટે આહાર બનાવાય નહીં. એટલે ઉદ્દિષ્ટ આહાર ન હોવો જોઈએ કોઈ પણ પ્રકારે, એ પણ ન હોવું જોઈએ, શુદ્ધ હોય. અને વિધિ નવધા ભક્તિપૂર્વક આહાર આપવામાં આવે. 4 વાત અહીંયા લીધી છે. શેની અંદર લીધી છે? તત્વાર સૂત્રની અંદર લીધી છે. તો આ રહેણસારની વાત અને તત્વાર સૂત્રની વાત જે છે એ દાનને વિશે બહુ સરસ વાત આવી છે. હવે કહે છે કે આવા પ્રકારના ફળને પ્રાપ્ત કરનાર દાનના 4 ભેદ કહે છે. તે કહે છે એના 4 ભેદ છે. તે કહે છે દાનના 4 ભેદ. તો શ્લોક 117, ગાથા 117. આહારો ઔષધ યો ઉપકરણ વાસ દાનેન વૈયાવૃત્તમ બ્રુવતે ચતુરાત્વેન ચતુરસ્ત્ર. 117મો શ્લોક. એના અન્વયાર્થમાં કહે છે કે આહાર ઔષધયો એટલે આહાર અને ઔષધની સંધિ કરી છે. આહાર તથા ઔષધ અપી, વળી આહાર ઔષધયો અપી એટલે આહાર તથા ઔષધિ અને ઉપકરણા વાસયો, એમાં પણ 2 શબ્દ છે, ઉપકરણ અને વાસા એટલે આવાસ. ઉપકરણ આવાસયો 2 શબ્દની સંધિ ત્યાં પણ કરી છે. એટલે જ્ઞાન ઉપકરણ, અને ઉપકરણની અંદર જ્ઞાનના સાધન શાસ્ત્ર આદિ ઉપકરણ, અને એ સિવાય મોરપીંછ વગેરે એ પણ ઉપકરણ કહેવાય, કમંડળ પણ ઉપકરણ કહેવાય. તથા આવાસ એટલે વસ્તિકા સ્થાન, જગ્યા. ચતુરાત્મત્વેન દાનેન એ 4 પ્રકારના દાન કરીને ચતુરસ્ત્રાહ 4 જ્ઞાનના ધારક ગણધર દેવો વયાવૃતને 4 પ્રકારના ભેદ રૂપે બ્રુવતે કહે છે. આ કોણ કહે છે? તો કે ગણધર દેવ કહે છે. ગણધર ભગવાને 4 પ્રકાર જે છે કયા દાનના એ આ રીતે કહેવામાં આવ્યા છે. શું 4 પ્રકાર કહેવામાં આવ્યા છે? આપણે જરા જુદી રીતે સમજતા હતા. એ પણ ક્યાંક શાસ્ત્રમાં એ રીતે છે અને અહીંયા બીજી રીતે છે, થોડોક ફેર છે કે આહાર ઔષધિ 2 અને આ જ્ઞાનના સાધન શાસ્ત્ર આદિ ઉપકરણ 3 અને આવાસ વસ્તિકા સ્થાન એમ 4 લેવામાં આવ્યા છે. આપણે દાનની અંદર જે છે તે એમાં એક આપણે અભય દાન લેતા હતા, આહાર દાન, ઔષધ દાન લેતા હતા, અને શાસ્ત્રનું દાન, અને પછી એક દાન એ રીતે લેતા હતા કે અભય દાન.
તો અભયદાનને બદલે અહીંયા આવાસ લેવામાં આવ્યું છે. એ એક પ્રકારે અભયદાનમાં આવાસ આવી જાય એમ કહીએ તો ચાલે. ટીકામાં કહે છે કે ચતુરાત્મત્વેન વયાવૃતમ બ્રુવતે. આ વાત આખી શેનાથી શરૂ કરી છે? જે 12મું શિક્ષાવ્રત જે કહેવામાં આવ્યું ને, અતિથિ સમવિભાગ, એ અતિથિ સમવિભાગની અંદર જે વાત કરવામાં આવી, આ દાનની વાત કરવામાં આવી અને બીજી વયાવૃતની વાત કરવામાં આવી, એમની સેવા કરવી વગેરેની 2 ગાથાથી ત્યાં વાત કરવામાં આવી હતી. તો એમાં આ દાનની નો મહિમા જે બતાવવો છે અને એના ફળ વગેરેની વાત, કોને દાન આપવું, આખી બધી વિધિ એમાં બતાવી દીધી. અને હવે અહીંયા આ દાન જે છે એ 4 પ્રકારના છે એમ કહીને પણ એનો વધારે વિસ્તાર જ કરે છે. તો કહે છે કે પંડિતો દાનને 4 પ્રકારે કહે છે. જો અહીંયા પંડિત શબ્દ મૂક્યો છે તો એમાં આપણે સામાન્ય પંડિત કહીએ છીએ એ નથી, પણ પરમાર્થે જે શાસ્ત્રમાં પંડિત જે કહેવામાં આવ્યા છે એ તો જ્ઞાની, ધર્માત્મા અને પંડિત કહેવામાં આવ્યા છે. અને ત્યાં જે શાસ્ત્રમાં જે પંડિત મરણની વાત કરવામાં આવી છે એ પણ એમની જ વાત કરવામાં આવી છે. એવા જ્ઞાની, ધર્માત્મા દેહ છોડવાને પંડિત મરણ કહેવામાં આવ્યું છે. એટલે અહીંયા પંડિતનો અર્થ એવી રીતે લેવાનો છે, કેમ કે મૂળ ગાથામાં તો ગણધર દેવો કહે છે એમ લીધું છે. 4 જ્ઞાનના ધારક, ચતુરસ્રા એટલે 4 જ્ઞાનના ધારક ગણધર દેવો એને એ રીતે વર્ણવે છે. ગણધર દેવને 4 જ્ઞાન હોય છે. અહીંયા કહે છે કે પંડિતો દાનને 4 પ્રકારે કહે છે. તે જે 4 પ્રકારો દર્શાવીને કહે છે કે ભોજન પાનને આહાર કહે છે, વ્યાધિનાશક દ્રવ્યને ઔષધ કહે છે, અને તે બંનેના દાનથી, કેવળ તે બંનેના દાનથી જ નહીં પણ બીજું કે ઉપકરણ, જ્ઞાનના ઉપકરણ આદિ અને વસ્તિકા આદિ, એટલે એ બંનેના દાનથી પણ વયાવૃત દાન 4 પ્રકારે છે. આ વયાવૃત દાન 4 પ્રકારે કહેવામાં આવ્યું. ગણધર ભગવાને એ વાત કરી છે અને ટીકામાં એમણે એ રીતે લીધું કે પંડિતો કહે છે, એટલે એ પરમાર્થે જે પંડિત કહેવાય એ એનો અર્થ સમજવાનો. ભાવાર્થમાં કહે છે કે વયાવૃત દાનના 4 પ્રકાર છે: આહાર દાન, ઔષધ દાન, ઉપકરણ દાન અને આવાસ દાન. એમ 4 પ્રકાર કહેવામાં આવે. હવે આ 4 પ્રકારની વાત કરવામાં આવી અને પછી એ દાનના ફળની વાત તો આપણે પહેલા અગાઉ ગાથામાં સમજી લીધી છે, શું ફળ પ્રાપ્ત થાય. પણ અહીંયા એ દાન દેવામાં પ્રસિદ્ધ થયેલાના નામ, એટલે પ્રથમાનુયોગની કે અહીંયા વાર્તા લેવામાં આવી છે. એ 4 પ્રકારના દાનમાં કોણ શ્રેષ્ઠ હતું? આહાર દાનમાં જે શ્રેષ્ઠ હતું તે ઔષધ દાનમાં જે શ્રેષ્ઠ, અને એનું એને ફળ પ્રાપ્ત થયું, એ અહીંયા પ્રથમાનુયોગની વાત લેવામાં આવી છે. તો એની ગાથા 118 અહીંયા કહેવામાં આવી છે કે દાન દેવામાં પ્રસિદ્ધ થયેલાના નામ, શ્લોક 118. તો એમાં કહે છે કે શ્રી સેન વૃષભ સેને કૌંડેશ શુકરસ્ય દ્રષ્ટાંતા વયાવૃત્ય તૈતે ચતુર્વિકલ્પસ્ય મંતવ્યા. એટલે કે એના અર્થમાં કહે છે કે શ્રીસેન વૃષભ સેને એટલે કે શ્રીસેન રાજા, એક શેઠની સુપુત્રી વૃષભ સેના, બીજું 2 લેવા છે ને સાથે અહીંયા લીધા છે. શ્રીસેન વૃષભ સેને એટલે વૃષભ સેના એ એક શેઠની પુત્રી છે અને શ્રીસેન એ રાજા છે. પછી કૌંડેશ એટલે કૌંડેશ નામનો કોટવાળ, અને શુકર એ 4 એક ક્રમથી લેવામાં છે. એ ક્રમે એટલે એ ક્રમથી ચતુર્વિકલ્પસ્ય 4 પ્રકારના વયાવૃતસ્ય દ્રષ્ટાંતા મંતવ્ય માનવા યોગ્ય છે. પહેલા શ્રીસેન રાજા કહ્યું તો એ શ્રીસેન રાજા છે તેનું દ્રષ્ટાંત આહારદાન માટે છે. વૃષભ સેનાનું દ્રષ્ટાંત જે આપવામાં આવ્યું એ ઔષધ દાન માટે આપવામાં આવ્યું છે. અને કૌંડેશ નામના કોટવાળ
નું દ્રષ્ટાંત આપ્યું છે તે ઉપકરણ દાન માટે અને આવાસ દાન માટે શુકર. તો એ ક્રમથી ચતુર્વિકલ્પસ્ય 4 પ્રકારના વયાવૃતના દ્રષ્ટાંત માનવા યોગ્ય છે. અને ટીકામાં કહે છે કે ચતુર્વિકલ્પસ્ય 4 પ્રકારના વયાવૃત દાનમાં એ ક્રમે શ્રીસેણ આદિ દ્રષ્ટાંતો માનવા. શ્રીસેણ રાજા આહાર દાનનું, વૃષભસેના ઔષધ દાનનું, કૌંડેશ ઉપકરણ દાનનું અને શુકર આવાસ દાનનું દ્રષ્ટાંત છે. અને હવે એ દ્રષ્ટાંતની જે કથા કહેવામાં આવી છે એ 4ની કથા કહેવામાં આવી છે. આહાર દાનમાં શ્રીસેણ રાજાની કથા કહેવામાં આવી છે. એ રીતે 4ની કથા અહીંયા કહેવામાં આવી છે. એ કથા બધાને જાતે વાંચી લેવા માટે અનુમોદના છે. અને પછી એ કથા પૂરી થાય ત્યાર પછીથી આગળનો સ્વાધ્યાય આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. શ્લોક 118 સુધી.